મજામાં બાળકો? ઉકેલગણ તૈયાર થઈ ગયું. 3 સૂત્ર પહેલાં તો સાઇનનો ઉકેલગણ, કોસનો અને ટેનનો થઈ ગયા. 3 ઉકેલગણ તૈયાર થઈ જ ગયા હશે. આજ પહેલાં આપણે એ જ રીતના દાખલા આગળ લેવાના છે. જો છેલ્લા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.4 જે છે એનો એક દાખલો બાકી હતો, 8મો. પહેલાં એ લઈશું. જુઓ, આ સેક સ્ક્વેર છે, આ 10 છે, તો આનું 10માં રૂપાંતર કરી દો. સેક સ્ક્વેર એટલે 1 + 10 સ્ક્વેર. આ 2x હોય તો 2x લખવાના. આ 1 1 જશે એટલે આ 10 સ્ક્વેર 2x + 10 2x બરાબર 0. આ ડાબી બાજુ લઈ લીધા. 10 2x કોમન, તો આ એક 10 2x + 1 બરાબર 0. તો 10 2x 0 અથવા 10 2x + 1 બરાબર 0. 10નું મૂલ્ય 0 ક્યાં હોય? લખેલું છે આપણે ક્યાંય? નથી લખેલું. જોઈ લો, સાઇન 0 લખેલું છે n પાઈ, કોસ 0 લખેલું છે 2n + 1 × π/2. 10 નથી લખેલું. તો સાંભળજો બરાબર. જ્યાં સાઇન 0 થાય ત્યાં tan 0 થાય, જ્યાં કોસ 0 થાય ત્યાં કોટ 0 થાય. ઓકે. હવે તમે પૂછો કે સેક અને કોસેક, તો કે સેક અને કોસેક 0 થાય જ નહીં ક્યારેય. એનું કારણ મેં તમને કીધું હતું, ટેક્સ્ટ બુકમાં અમુક વસ્તુ નથી, પછી ચલાવીશ ટેક્સ્ટ બુકનું પ્રકરણ પૂરું કરીને ત્યાં કહીશ. સેક અને કોસેક ક્યારેય 0 થઈ શકે નહીં. એટલે જ્યાં સાઇન 0 થાય ત્યાં tan 0 થાય, જ્યાં કોસ 0 થાય ત્યાં કોટ 0 થાય. તો tan 0 એટલે સાઇન 0નો ઉકેલગણ લખવાનો n પાઈ. તો x બરાબર શું થઈ ગયું? n π/2. ઓકે. હવે આ જુઓ, વન સામે જવા દીધો, -1. પહેલું 10નું મૂલ્ય 1 કયા ખૂણા માટે? π/4 45. બીજું 10 ઋણ કયા ચરણમાં હોય? ઓલ S T C. પહેલા ત્રીજામાં ધન, બીજા ચોથામાં ઋણ. તો બીજું ને ચોથું ઋણ હોય એમાં પહેલાં કયું આવે? બીજું ચરણ. તો બીજા ચરણનું સૂત્ર યાદ કરો. યાદ આવી ગયું? π-. એટલે π/4 ખરું, પણ શું લખવાનું? π-. પહેલું ચરણ જે હોય એ લખી નાખો, બીજું ચરણ π-, ત્રીજું ચરણ π+, ચોથું ચરણ 2π-. સૂત્ર બી બોલી ગયો ફરીથી ચરણના. હવે 10ના ઉકેલગણનું સૂત્ર બોલો. યાદ આવી ગયું? n પાઈ પ્લસ y. y એટલે 4 - 1 3π/4. n belongs to z. તો x બરાબર n π/2 પ્લસ 3π/8. હા, જો અહીંયા n belongs to z ભૂલાઈ ગયું તો લખી નાખવાનો. પેલો થઈ ગયો ઉકેલગણ. તો જુઓ, આજ ફરી પહેલો દાખલો લીધો, 4 ચરણ યાદ કરી લીધા. પહેલું ચરણ જેવું હોય, બીજું ચરણ π-, ત્રીજું π+, ચોથું 2π-. સાઇન 0નો ઉકેલગણ n પાઈ, તો tan 0નો ઉકેલગણ n પાઈ જ થાય. જ્યાં સાઇન 0 ત્યાં tan 0. કોસ 0નો ઉકેલગણ 2n + 1 × π/2, તો કોટ 0નો ઉકેલગણ 2n + 1 × π/2. સેક કોસેક 0 ના હોય. આ થોડુંક આજ નવું જાણ્યું. tanનો ઉકેલગણ સૂત્ર n પાઈ + y. સાઇન હોય તો હમણાં આગળ આવશે જ, ત્યારે કહીએ. અત્યારે આટલું તો યાદ આવી ગયું. સાઇન કોસ 2 બાકી રહ્યા, ક્યાંક આવશે, જોઈ લો આટલું.
હવે જુઓ, સ્વાધ્યાય તો પૂરું થઈ ગયું 3.4. 3 ઉદાહરણ બાકી છે, 3 આઈએમપી. જો આ પહેલું ઉદાહરણ 22 આઈએમપી. ઓકે, tan 2x બરાબર માઇનસ કોટ. તો જુઓ આ બાજુ tan છે, તો મારે અહીંયા સામે કોટના બદલે tan જોઈએ છે. બીજું આ માઇનસ પણ દૂર કરવા, tan સામે tan જ, આગળ માઇનસ ના ચાલે. તો જુઓ જોઈએ, tan π/2 પ્લસ થીટા લખું, પહેલાં ખાલી થીટા લખું છું, જોજો યાદ કરજો, આપણે શીખી ગયા π/2 સ્વરૂપ વિધેય બદલાય, ટેનનું શું થઈ ગયું કોટ થીટા. π/2 પ્લસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં tan ઋણ હોય તો નિશાની શું આવે માઇનસ, એટલે આના બરાબર માઇનસ કોટ થીટા આવે, આવશે. તો ઉલટું માઇનસ કોટ થીટા બરાબર tan π/2 પ્લસ આ થીટા કહેવાય, tan π/2 પ્લસ થીટા તો માઇનસ કોટ થીટા, તો ઉલટું માઇનસ કોટ થીટા એટલે tan π/2 પ્લસ થીટા, એટલે માઇનસ બે આમાં આવી ગયા. હવે કોઈ ના પૂછતા માઇનસ ક્યાં ગયા, સમજાવી દીધું મેં. હવે ટેનનું ઉકેલ n પાઈ પ્લસ અવાય, આ એક્સ ડાબી બાજુ, આ 6 લસા બે વચ્ચે 3 પાઈ વત્તા 2 પાઈ, આ એક્સ n પાઈ પ્લસ 5 π/6, n belongs to z, n belongs to z, n belongs to z. આવી ગયો. 1 માર્કના એસક્યુમ પૂછાયા, સરસ દાખલો. ખાલી પેલું આટલું ખબર હોય એટલે પૂરો થઈ ગયો દાખલો. માઇનસ કોટ એટલે tan π/2 પ્લસ થીટા, વાત પૂરી થઈ ગઈ. આ જેને ખબર હોય એને દાખલો થઈ ગયો, પછી કશું નથી. એવી જ રીતે આ ઉદાહરણ 23 આઈએમપી. જો આમ તો ગમે તે પૂછાય, તમે જુઓ છો ઉકેલ ગણની રકમ છે, એક સરખી રીતના દાખલા હોય, ગમે તે રકમ પૂછાઈ શકે. પણ મારી દ્રષ્ટિએ આ ઉદાહરણ 22, 23 અને 24 એ પૂછવા માટે પહેલાં પસંદ થાય ને એવી રકમો છે, એટલે હું એને આઈએમપી કહું. બાકી તો ગમે તે પૂછાય, આપણે કરવાનું બધું જ છે. સાઈન 3 ઉકેલ ગણ શોધવો છે. 3 છે, ગોઠવવા પડે. જો સીધા દેખાશે 6 ને 2 8, 8 ભાગ્યા 2 એટલે 4. કોઈ કહેશે 4 ને 2 6 ભાગ્યા 2 3, આ નથી 3. 4 ઓછા 2 2 ભાગ્યા 2 એટલે 1 નથી. આ જુઓ 4 ને 6 10 ભાગ્યા 2 5 આવે, નથી. એટલે હવે આ બે જોઈ લો, 6 ને 2 8 ભાગ્યા 2 4 આવી ગયા. તો એ રીતે ગોઠવી દઈ. સાઈન 6x સાઈન 2x ઓછા સાઈન 4x, s પ્લસ s 2s છે. 6 ને 2 8 ભાગ્યા 2 4, કોસ 6 ઓછા 2 4 ભાગ્યા 2 એટલે 2. તો સાઈન 4x સામાન્ય, 2 cos 2x 0. તો આનો અર્થ સાઈન 4x 0 અથવા 2 cos 2x -1 બરાબર 0. આ 0 અથવા આ 0. આનું જોઈ લે. સાઈનનો ઉકેલ ગણ યાદ કરો. ચલો સૂત્ર ટેનનું તો 2 વાર આવી ગયું આજે, n પાઈ પ્લસ વાય. તો સાઈનનું n પાઈ પ્લસ આવી ગયું ને યાદ, -1ની, સોરી આ તો 0 છે ભાઈ, હમણાં સૂત્ર મૂકી દે. સાઈન 0 n પાઈ, n belongs to z. થઈ ગયું જવાબ. 4 લઈ લીધા છેદમાં. આનું સાદુરૂપ જોઈએ. 2 cos 2x 1 cos 2x 1/2. કોસનું મૂલ્ય 1/2 કયા ખૂણા માટે? 60. 60 એટલે π/3. કોસનો ઉકેલ ગણ. ચલો યાદ કરો સૂત્ર. 2n પાઈ પ્લસ ઓર માઇનસ વાય
π/3 2 થી ભાગી દઈ n પાઈ પ્લસ માઇનસ π/6 n બિલોંગ્સ ટુ z થઈ ગયું. સહેલો જ છો, એમાં કાંઈ એમપી એટલે કાંઈ અઘરો છે એવું નહીં, દાખલા બધા એક હરખા જ છે. ક્લિયર? ઉદાહરણ 24 આ રીતનો છેલ્લો દાખલો. જો આ cos સ્ક્વેર છે, આ સાઇન છે, તો આ cos સ્ક્વેર એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર. આ બે ગુણાઈ દો. આ બે સામે એમ સમજી લ્યો તો આ પ્લસ થઈ ગયા. આ બે સામે, આ 3 સામે, આ બે સામે. અથવા એમ સમજો કે માઇનસ ગુણાઈ દીધા બે બાજુ, તો આ પ્લસ, આ માઇનસ, આ માઇનસ, જે તમને વધારે સારું લાગે. 2 દુ 4, 4ના ભાગ સરવાળો 3, સોરી બાદ બાકી 3, 4 એકા 4, તો ઓછા 4 સાઈન વત્તા સાઈન. 2 સાઈન એક્સ કોમન, સાઈન એક્સ માઇનસ 2 પ્લસ 1 કોમન, સાઈન એક્સ માઇનસ 2 કોમન, 2 સાઈન પ્લસ 1, તો આ સાઈન એક્સ માઇનસ 2 બરાબર 0 અથવા 2 સાઈન એક્સ પ્લસ 1 0, સાઈન એક્સ બરાબર 2 માઇનસ 1/2, 1 પહેલાં સામે એટલે -1, પછી 2/, સીધું લખી નાખ્યું. હવે જુઓ, આ અવયવ મેં સ્ટેપ બતાવ્યા. કોઈને અહીંયાથી સીધું આ અવયવ આવડતું હોય તો લખી શકે છો, એમાં કંઈ વાંધો નહીં. હું ઘણી વાર પાડી દઉં છું સીધા. આ જ વળી આમાં સ્ટેપ બતાવી દીધા, કારણ આઈએમપી દાખલો છે. એટલે વળી ક્યાંક અવયવ ના આવડતું હોય તેના હાટું દાખલો ખોટો ના પડવો જોઈએ, પૂછી શકાય એવી રકમ છે. બોલો ક્લિયર? આટલું તો સહેલું જ છે. એકવાર ફરીથી કહી દઉં. આ cos સ્ક્વેર છે, આ સાઇન છે, તો આ cos સ્ક્વેરને ફેરવી દીધા 1 માઇનસ સાઇન સ્ક્વેર, સૂત્ર મૂકી દીધું. 2 ગુણાવ્યા 2 ઓછા 2 સાઇન સ્ક્વેર વત્તા 3. આ બે બાજુ માઇનસ ગુણાવી દીધા, આ પ્લસ, આ માઇનસ, આ માઇનસ, સામે તો 0 જ છે. 2 દુ 4, 4ના ભાગ સોરી બાદ બાકી 3, તો 4 એકા 4 એટલે ઓછા 3ની બદલે ઓછા 4 વત્તા 1, એટલે અહીંયા સુધી આવી ગયા. પછી આવ્યું તો આવડે. એટલે સાઇન એક્સ બરાબર 2, આ 2 સાઇન પ્લસ 1 બરાબર 0, એટલે સાઇન એક્સ બરાબર -1/2. હવે આ જુઓ, આ શક્ય નથી. શા માટે શક્ય નથી? સાઇન એક્સ બરાબર 2, સાંભળી લેજો બરાબર, આ શક્ય નથી. એનું કારણ સાઇન અને કોસનો વિસ્તાર -1 થી 1 છે. સાઇન અને કોસનો જવાબ -1 થી 1ની વચ્ચે જ આવે, એના સિવાયનો જવાબ શક્ય નથી. એટલે આ નથી શક્ય. આ વિસ્તાર શબ્દ બોલ્યો એ બી ટેક્સ્ટબુકમાં અત્યારે નથી, મેં તમને કીધું છે પછી ચલાવીશ થોડુંક એક્સ્ટ્રા. એમાંનો એક શબ્દ છે. એક શબ્દ શૂન્ય કીધો તો, બીજો આ વિસ્તાર. ઓકે. અને હમણાં એક વસ્તુ કીધી, સેક કોસેક 0 નથી, એનું કારણ અહીંયાથી જ મળશે. તો સાઇન બરાબર 2 શક્ય નથી. સાઇન કે કોસનો જવાબ આવે ને તો એ -1 થી 1 સુધીનું જ મૂલ્ય હોય, એના સિવાયનું ના હોય. આ 1 થી મોટી કિંમત છે 2, ના હોઈ શકે. ઓકે. એટલે હવે ખાલી આ એક જ જવાબ જોવાનો છે. તો સાઇન એક્સ બરાબર સાઇન, પહેલું સાઇનનું મૂલ્ય 1/2 કયા ખૂણા માટે? 30 π/6. સાઇનનું મૂલ્ય 1/2 કયા ખૂણા માટે? 30, 30 એટલે π/6. હવે માઇનસ સાઇન ઋણ કયા ચરણમાં હોય? ત્રીજા અને ચોથા. તો પહેલાં કયું આવ્યું? ત્રીજું ચરણ. ત્રીજા ચરણનું સૂત્ર શું? પાઈ પ્લસ, તો અહીંયા લખીશું પાઈ પ્લસ π/6. થઈ ગયું. હવે ઉકેલ ગણનું સૂત્ર મૂકી દો, n પાઈ પ્લસ -1 ની n ઇન્ટુ વાય. આ 6 લસાલો, 6 ની 1 7 π/6 છે, અને આ n બિલોંગ્સ ટુ z. આ થઈ ગયો જવાબ.
આ 3 દાખલા એમપી છે એવું કીધું, એનો મતલબ કંઈ અઘરું છે એવું નથી, પણ બસ બધાને પૂછવા માટે આ રકમ વધારે ગમે છે એટલે. બાકી તો જે પૂછાય લખવાનું, આપણને રીત આવડવી જોઈએ, દાખલો નહીં. દાખલો ગમે તે આવડે, રીત આવડતી હોય એટલે. ક્લિયર? તો અહીંયા આપણો આ સ્વાધ્યાય 3.4ની રીત અને ટોપિક પૂરા થાય છે. હવે છેલ્લું સ્વાધ્યાય છે 3.5, એ શરૂ કરવાનું છે. આ જોઈ લો, તૈયાર કરી દો, સરસ. એટલે શરૂ કરીએ. હવે જુઓ, અહીંયા આપણું સ્વાધ્યાય 3.4 પૂરું થાય છે. હવે આપણે 3.5 માટેના સૂત્રો લખીશું. જુઓ, આ સ્વાધ્યાયમાં જે સૂત્ર છે એ ત્રિકોણ માટે છે. આ ત્રિકોણ એબીસી, તમને ખ્યાલ હશે કે આ એ લખું તો બીસીને સ્મોલ એથી દર્શાવાય. આ બીસી એટલે સ્મોલ એ, એસી એટલે સ્મોલ બી અને એબી એટલે સ્મોલ સી. હવે 3 કોસ સૂત્ર લખું છું. ઉપર હેડિંગની જરૂર નહીં ને, કોસ સૂત્ર. અહીં કોસ લખ્યું એટલે કોસ સૂત્ર જ કહેવાય ને. ઓકે, જોજો, કોસે આ ખૂણા માટેનું સૂત્ર છે, કોસે. તો સૂત્ર છે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપન 2bc. સૂત્ર આવડે તૈયાર તો કરવાનું જ. કોસે તો કે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપન 2bc. આની થોડીક સમજૂતી હોવી જોઈએ આપણી જોડે કે આ થયું શું ખરેખર. આ એ લખો, બરાબર, જોજો. તો બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર એટલે એમ બોલાય પાસેની બાજુના વર્ગોનો સરવાળો. આ પાસેની બે બાજુ એના વર્ગનો સરવાળો. માઇનસ એ સ્ક્વેર સામેની બાજુનો વર્ગ બાદ છેદમાં 2 ગુણ્યા પાસેની બાજુ. મને આવી ટેવ હોય, દરેકને જ્યાં શક્ય હોય ત્યાં હું ગુજરાતીમાં બોલું સૂત્રને. કોસે ક્યારેક કામ આવી જાય. બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર તો કે આ પાસેની બાજુના વર્ગોનો સરવાળો, માઇનસ એ સ્ક્વેર સામેની બાજુનો વર્ગ, છેદમાં 2 ગુણ્યા પાસેની બાજુ 2bc. કોસ એ લખ્યું તો હવે તમે સમજી ગયા, કોસ બી લખાય ને કોસ સી લખાય. 3 સૂત્ર હોય. આ એક આવડે એટલે બીજા 2 આવડે જ, છતાં લખી દઉં છું. કોસ બી શું થશે સૂત્ર? જોજો, આ બી હોય તો એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર 2ac. જોઈએ પાસેની વર્ગોનો સરવાળો ઓછા સામેની બાજુનો વર્ગ છેદમાં 2 ગુણ્યા પાસેની બાજુ કોસ સી. અથવા ઘણા સીધું એમ બી કહે કે આ જે અક્ષર હોય ને એ માઇનસ આવે. જે રીતે યાદ રાખો એ રીતે. પણ જુઓ, 3 સૂત્ર ભેગા થાય ને પછી ગોખેલું હોય તો મુશ્કેલ પડે. એના કરતાં આવું યાદ હોય તો પાસેની વર્ગોનો સરવાળો ઓછા સામેની બાજુનો વર્ગ છેદમાં 2 ગુણ્યા પાસેની બાજુ. ગમે તે ત્રિકોણનું નામ હોય તોય ફેર ના પડે. કોસ એ હોય, બી હોય, સી હોય તોય ફેર ના પડે. ખ્યાલ આવે? બે રીતે જોજો. એક આ તૈયાર કરાય અને પછી યાદ રખાય પાસેની બાજુના વર્ગનો સરવાળો ઓછા સામેની બાજુનો વર્ગ છેદમાં 2 ગુણ્યા પાસેની બાજુ. આ 3 કોસ સૂત્ર છે. અત્યારે મેં આ સ્વરૂપ લખ્યું છે. આ જ 3 સૂત્ર જોજો. આ 2bc આ બાજુ લઈ લો, પછી એ સ્ક્વેર આ બાજુ, આ સામે. તો એ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ 2bc કોસે થાય. 2bc આ બાજુ, 2bc કોસે, પછી એ સ્ક્વેર ડાબી બાજુ એટલે પ્લસ, આ 2bc કોસે સામે એટલે માઇનસ. એ જ રીતે અહીંયા જુઓ છો, બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર 2ac cos b. બી સ્ક્વેર એ સ્ક્વેર સી સ્ક્વેર માઇનસ 2ac cos b. એ જ રીતે આ સી સ્ક્વેર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 2ab. આમ બી રખાય છે યાદ. આ કદાચ એવું બને કે ફિઝિક્સમાં ક્યાંક આ સ્વરૂપ આવી ગયું હોય તમારે, કે આવશે ક્યાંક, એવું બની શકે. મેથ્સમાં તમારે આ જ સ્વરૂપની જરૂર છે. એટલે હું નોર્મલી આ સ્વરૂપનો ઉપયોગ કરીશ, આનો નહીં કરું. આ બે એકનું એક જ છે ભાઈ, કોસ સૂત્ર. આ 3 લખો કે આ 3 લખો, બે એક જ છે. હવે એક સૂત્ર છે એનું હેડિંગ મેં લખ્યું સાઇન સૂત્ર. એ અપન સાઇન એ બરાબર બી અપન સાઇન બી બરાબર સી અપન સાઇન સી.
સાઇન સૂત્ર એ અપન સાઇન એ, બી અપન સાઇન બી, સી અપન સાઇન સી. આ તો સહેલું જ છે. એ અપન સાઇન એ બરાબર બી અપન સાઇન બી બરાબર સી અપન સાઇન સી. એક જ છે સાઇનમાં. 3 આ કોસના. આ તો ખાલી લખ્યું છે, આ યાદ નહીં રાખો ચાલશે. આ અને કા ખરેખર બે જ સૂત્ર છે, એક કોસનું એક સાઇનનું. બસ આ પ્રકારના સૂત્રો પૂરા. સ્વાધ્યાય 3.5 છે, આ બે સૂત્ર આધારિત છે. એમાં ખાસ તો આ સાઇન સૂત્ર વધારે તો મોટાભાગના દાખલા આના છે. આના તો 1-2 હોય. ક્લિયર? આ સૂત્રનો ઉપયોગ કરીશું 3.5માં. હવે આ સૂત્રનું સ્વરૂપ જોઈ લો. એ અપન સાઇન એ બરાબર બી અપન સાઇન બી બરાબર સી અપન સાઇન સી. આ તો અત્યારે યાદ રહી ગયો છે, છતાં એકવાર સ્વરૂપ જોજો. આ એ તો છેદમાં સામેના ખૂણાનું સાઇન, ટૂંકમાં ત્રિકોણની બાજુ છેદમાં સામેના ખૂણાનું સાઇન સરખા થાય. બી હોય તો સાઇન બી, સી હોય તો છેદમાં સાઇન સી. જુઓ છે એનું બી સ્વરૂપ છે કે કોઈ બાજુ લ્યો તો એના છેદમાં સામેના ખૂણાનું સાઇન મૂલ્ય બરાબર બીજી બાજુ એના છેદમાં એની સામેના ખૂણાનું સાઇન મૂલ્ય બરાબર ત્રીજી બાજુ છેદમાં એના ખૂણાનું સાઇન મૂલ્ય. ક્લિયર? જે બાજુ હોય એની સામેના બાજુના જે બાજુ છે એની સામેના ખૂણાનું સાઇન મૂલ્ય એનો ભાગાકાર સરખો થાય ત્રિકોણ માટે. અને એમ કહેવાય કારણ ક્યારેક કામ આવી જાય. તમારે કદાચ આવું તો ફિઝિક્સમાં ક્યાંક ને ક્યાંક કામ આવશે કે આ જે ત્રિકોણ છે એ અત્યારે એબીસી હોય એટલે આપણે આ નામ ગોઈખા હોય, પણ ત્રિકોણ PQR હોય કે XYZ હોય ને કંઈક સાઇન સૂત્રના ઉપયોગની જરૂર પડે તો આપણને ખબર હોવી જોઈએ કે જે બાજુ લઉં એની સામેના ખૂણાનું સાઇન મૂલ્ય છેદમાં લખી નાખવાનું. પછી બીજી બાજુ એના સામેના ખૂણાનું, ત્રીજી બાજુ એના સામેના ખૂણાનું સાઇન મૂલ્ય. તો કે આ ભાગાકાર સરખો થાય. કારણ તો કે સાઇન સૂત્ર. ક્લિયર? સૂત્ર સાવ સહેલા જો બે જ છે. કોસ એ આ તો પછી આવડે, આ આવડે એટલે ગુજરાતીમાં યાદ રાખવાના બધા સૂત્રો આવડે. આમાં જો આ યાદ રાખ્યું હોય ને આવશે કામ ક્યાંક, રાખજો યાદ. ઓકે? અત્યારે ભલે યાદ હોય એ અપન સાઇન એ બી અપન સાઇન બી બરાબર સી અપન સાઇન સી, પણ એનું સ્વરૂપ ખબર હોવી જોઈએ. ઓકે? આટલા સૂત્રો તૈયાર કરી દો. પહેલાં સૂત્ર 2 તૈયાર કરી દેજો સારી રીતે, પછી જ દાખલા જોજો. એટલે આપણે દાખલા કરીએ. હવે જુઓ 3.5 એનો દાખલા નંબર 1 અને 2 ભેગા એટલે લખ્યા છે કે આ ત્રિકોણ એબીસીના માપ આપ્યા છે. ત્રિકોણ એબીસીમાં A18, B24, C30. પહેલા દાખલામાં કીધું છે કોસ એ કોસ બી કોસ સી શોધો. બીજા દાખલામાં કીધું છે સાઇન એ સાઇન બી સાઇન સી શોધો. એટલે 2 ભેગા લખ્યા. શું કામ હું હમણાં કહું છું. પહેલાં કોસ શોધવાના જ, પછી સાઇન શોધવાના જ ત્રિકોણ એબીસી માટે. તો જુઓ પહેલાં હું કોસ એનું સૂત્ર મૂકું. શું થાય? B² + C² - A² 2BC થશે. હવે મૂલ્ય મૂકીએ. B² મૂકી દઉં સીધું. 24નો વર્ગ, તમારી પાસે કેલ્સી હશે 576. C² 900. 30નો વર્ગ. A² 18નો વર્ગ 324. 2 B એટલે 24, C એટલે 30. તો કોસ એ આમાંથી આ બાદ કરી, આ બેનો સરવાળો કરવાનો છે. 6 માંથી 4 ગયા 2, 7 માંથી 2 ગયા 5, 5 માંથી 3 ગયા 2, 6 ઓછા 4 2, 7 ઓછા 2 5, 5 ઓછા 3 2, 900. 2 24 30. હવે આ બેનો સરવાળો 2 5 11 2 24 30. 2 ને 5 જોઈએ 2 થી ઉડાડો. 2 5 10, 1 હોય તો 15, 2 7 14, 1 હોય તો 12, 2 6 12, 4 4 4 16 ઉડી ગયા. 4 થી 4 6 24, 12 થી ઉડે જોઈજો. 12 4 48 ઉડે છે. 12 દુ 24. ચલો સીધા 24 થી નહીં, પહેલાં 12 થી ઉડાડીએ. 12 દુ 24, 12 4 48. 57 માંથી 48 જાય, કેટલા વધ્યા? 9 96. 12 8 96. ટૂંકમાં 24 એટલે 24નો વર્ગ હતો.
સીધું 24 × 24 જુઓ આવું થાય. હવે 6 × 4 = 24, 6 × 5 = 30. આ છેદ તમારે બી ઉડાડવા પડશે, કેલ્સી નહીં ચાલે. આ સ્વરૂપમાં લાવવાનો જવાબ 0.8 ના લખાય. કેલ્સીથી ભાગાકાર કરીએ આનો સીધો સરવાળો કરીને તો 0.8 આવે, એ ના લખાય. 4/5 લખવું પડે. હવે જુઓ કોસ આવી ગયો, સાઇન સ્ક્વેર 1 - cos સ્ક્વેર 16/25, 9/25. આ 25 લસા 25 - 16 વર્ગમૂળ લઈ લો. સાઈન 3/5. એટલે અહીંયા નંબર મેં પહેલો બીજો દાખલો ભેગો લખ્યો છે કે કોસે શોધવું એના ઉપરથી સાઈને મળે ને. એ જ રીતે હવે બીજું કોસ બી શોધીશ તો સૂત્ર શું થશે? a² + a² - b², 2ac. a² 324, c² 900, 24 નો વર્ગ 576, 2 18 30. ઓકે, આ તો પહેલાં સરવાળો કરવો પડશે. 4 2 12, 2 18 30. 14 માંથી 6 ગયા 8, 1 માંથી 7 એટલે 11 માંથી 7 ગયા 4, 1 માંથી 5 એટલે 11 માંથી 5 ગયા 6. ફરી છેદ ઉડાડવાના. 3 2 4, 9 3 27, 9 થી 18, 18 નો વર્ગ છે. જો આવું થાય હાલ લખ્યો 18 નો વર્ગ 324. પાછા વિચારીએ 18 × 18 324, 6 3 6 5, 3/5 આવી ગયો કોસ બી. સાઇન સ્ક્વેર બી 1 - cos સ્ક્વેર બી, આનો વર્ગ 9/25, 25 લસા 25 - 9 16/25 વર્ગમૂળ લઈ લો. સાઇન બી 4/5 થઈ ગયું. હવે ત્રીજું કોસ છે અને એના પરથી પછી સાઇન છે. બે ગણા એવા, એક તો રાખો ને તમારા માટે. ટૂંકમાં કોસ સી સાઇન સી આ જ રીતથી તમારે ગણવાનો. ઓકે, ક્લિયર? જોઈ લો. હવે જુઓ ત્રીજા દાખલાથી. હેડિંગ છે ત્રિકોણ ABC માટે. ટૂંકમાં આખું સ્વાધ્યાય ત્રિકોણ માટે જ છે ભાઈ, બધા દાખલા. હવે ત્રિકોણ હોય તો તમને ખબર છે કે એના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એનો અર્થ આ બધા જ દાખલા માટે a + b + c = પાઈ આપેલું છે. 180 એટલે પાઈ. હવે રેડિયન માપમાં 180 ની પાઈ લખીશ. હેડિંગ છે ત્રિકોણ ABC માટે સાબિત કરો. તો ત્રિકોણ એટલે 3 ખૂણાનો સરવાળો કેટલો? 180. ટૂંકમાં બધા જ દાખલામાં a + b + c = પાઈ આપેલું છે એવું માની લેવાનું. હવે જો આ દાખલો, ઓકે, પહેલાં સાઇન સૂત્ર લખીશ. આ સ્મોલ abc આવે એટલે સાઇન સૂત્ર સમજી જવાનું. a/sin b/sin b, c/sin c. આ સાઇન સૂત્ર હતું. હા, અહીંયા એક વસ્તુ કહી દઉં, સૂત્રમાં ભૂલી ગયો બોલતા, કે કોઈ આનું સ્વરૂપ sin a/a = sin b/b = sin c/c લખે તો ચાલે. તમને ખબર છે, બધી બાજુ વ્યસ્ત કરી દો તો એ સ્વરૂપ આવે. હું આ લખીશ a/sin a, b/sin b, c/sin c. અને આના બરાબર કે ધાર લેવાનો. આ ભાગાકાર કે ધાર લીધો બધાનો. બધા દાખલામાં આવું આવશે. સાઇન સૂત્ર લખીશ, સામે કે ધાર લઈશ. તો આ પહેલું સરખાઈ દો. a/sin a = કે. તો a બરાબર શું થઈ જાય? કે sin a. b/sin b = કે. તો b = કે sin b. c/sin c = કે sin c. થઈ ગયું.
आ स्मॉल एबीसी मळी गया। हवे आ लखीशुं ए प्लस बी भाग्या सी। तो ए एटले शुं मूकी दईश के साइन ए, बी एटले शुं मूकी दईश के साइन बी, और सी एटले शुं मूकी दईशुं के साइन सी। ए बी सी अहींया मूकी दीधा। आ के कॉमन, चलो सीधू नहीं उडाड़तो लखुं छुं के जैसे हवे सीधा उडाड़ी देवाय, आटलुं लखीए तोय चाले। एस प्लस एस सूत्र तो जूना आवशे जो पाछा याद करो अने बोलो। चलो एस प्लस एस कोण जवाब आपे छे? आपी दीधो जवाब 2SC 2 साइन ए प्लस बी बाय 2 कॉस ए माइनस बी बाय 2 थई गयुं सूत्र एस प्लस एस 2SC। साइन नु सूत्र याद करो, साइन एक्स तो सामे शुं लखाय 2 साइन एक्स बाय 2 कॉस एक्स बाय 2। तो साइन सी नु सूत्र 2 साइन कॉस, पण आ सी छे तो सी बाय 2, आ 2 2 जशे। हवे जोजो साइन ए प्लस बी प्लस सी बराबर पाई, तो ए प्लस बी बराबर शू थाय पाई माइनस सी। जोई लो अहींया ए प्लस बी बराबर आ सी सामे पाई माइनस सी, અને આ બે છે એ છેદમાં અલગ જ લખવાના। પાઈ માઇનસ સી ભાગ્યા 2 એટલે પાઈ બાય 2 માઇનસ સી બાય 2, સીધું જે અલગ લખવાનું। એક સ્ટેપની જગ્યા ખોટી, અહીંયા સામે લખી દઉં છું, જોજો। साइन पाई बाय 2 माइनस सी बाय 2 एटले याद करो पाई बाय 2 अपूर्णांक पाई बाय 2 स्वरूप विधेय बदलाय शू थई गयुं cos c बाय 2। आ cos a माइनस बी बाय 2 छेद में sin c बाय 2 cos c बाय 2। आ cos जैसे शू बचे cos a माइनस बी बाय 2 भाग्या साइन सी बाय 2 थी गयो जवाब। जो ओके तो आ दाखलो हवे पछी गणशुं कारण के एमां जग्या खूटशे। मने मतं थई जशे 2 दाखला पण ना थयो। एक वार फरीथी जुओ गोखाई जशो। आ तो पहेलो ज दाखलो छे, बधामां आ ज रीत आवशे। साइन सूत्र ए अपन साइन ए बी अपन साइन बी बराबर सी अपन साइन सी बराबर के। आ स्मॉल एबीसी जुओ ने એટલે साइन सूत्र लखी नाखवानुं, एना बराबर के धार लेवानो એટલે ए बराबर के साइन ए। आने सरखावो आनी साथे तो बी बराबर के साइन बी, आने सरखावो એટલે सी बराबर के साइन सी। आ डाबी बाजू लखीए ए એટલે के साइन ए, बी એટલે के साइन बी અને सी એટલે के साइन सी मूकी दीधा। के कॉमन એટલે उडी गयो एस प्लस एस 2SC અને साइन એટલે 2 साइन कोस। आ खूणो अडधो थाय। हवे ज्यां प्लस आवे त्यां आने उपयोग आवशे। ए प्लस बी तो के पाई माइनस सी, ए प्लस बी पाई माइनस सी बे अलग એટલે साइन पाई बाय 2 माइनस सी बाय 2 तो ए थई गयुं cos सी बाय 2 એટલે cos उडी गया। आ बे बचे जवाब थई गयो। हवे चौथो दाखलो पछी गणशुं, पहेला आटલું જોઈ લ્યો। चौथो दाखलो जुओ ए माइनस बी अपन सी बराबर आ जोईए छे। अरे यार फरी आ लखाई गयुं। पहला तो साइन सूत्र लखीशुं ए अपन साइन बी अपन साइन बी सी अपन साइन सी के धारो तो ए बराबर के साइन ए, बी बराबर के साइन बी, सी बराबर के साइन सी थशे। आनी साथे सरखावुं एटले साइन ए, आनी साथे सरखावुं एटले साइन बी, आनी साथे सरखावुं एटले साइन सी आई गया। हवे रकम लखीशुं तो ए एटले के साइन ए
કે સાઇન બી કે સાઇન સી. આ એ બી સી મૂકી દીધા. કે કોમન સાઇન એ माइनस साइन बी अपन साइन सी. ओके, जैसे कि एस माइनस एस, याद करो एस माइनस एस, 2cs થશે. એસ માઇનસ એસ 2cs, પહેલી વાર સરવાળો ભાગ્યા 2, બીજી વાર બાદ બાકી ભાગ્યા 2. સાઇન સીનું સૂત્ર તો હવે તમને ખબર જ છે, 2 साइन सी बाय 2 cos सी बाय 2. जैसे 2 cos आ प्लस आवे ત્યાં ત્રિકોણનો ઉપયોગ કરવાનો. a પ્લસ બી પ્લસ સી પાય, તો a પ્લસ બી એટલે પાય માઇનસ સી, અને આ છેદના બે અલગ. a પ્લસ બી એટલે પાય માઇનસ સી, છેદના બે અલગ આમાંથી ત્રિકોણમાંથી. तो cos पाई बाय 2 माइनस એટલે વિધેય બદલાઈને શું થઈ જાય? સાઇન. જશે સાઇન. આ થઈ ગયો જવાબ. જુઓ, ક્લિયર? એક જ સરખા દાખલા હતા, રીત એક જ છે. બરાબર છે, જોઈ લ્યો. જો પાંચમો દાખલો, સાઇન બી માઇનસ સી બાય 2 બરાબર આ સાબિત કરો. હવે જુઓ, જો આ રકમ જોઈને ખ્યાલ આવે કે નહીં કે આ તો ખાલી સાઇન છે, આનું હું સાદુરૂપ આપું? તો આ દાખલો ઉલટો કરવો પડે, જબાથી ડાબા. અને આ સ્મોલ એબીસી છે એટલે સાઇન સૂત્ર તો રહેશે જ, એ અપન સાઇન बराबर बी अपन साइन बी, सी अपन साइन सी के. तो ए बराबर के साइन ए, बी बराबर के साइन बी, सी बराबर के साइन सी થશે. આ તો ગોખાઈ ગયું ને, ત્રીજી વાર આવ્યું, હજુ તો ઢગલો વાર આવશો. હવે આમાં જબા લખીશું, અને આપણે કૌંસ બનાવી દઈએ. જોજો, બી એટલે કે સાઇન બી, સી એટલે કે સાઇન સી, અને એ એટલે કે સાઇન એ ઇન્ટુ આ કોસ એ બાય 2. के कॉमन साइन बी माइनस साइन सी के साइन ए कॉस ए बाय 2. जैसे कि एस माइनस एस, हाल ज मूक्યું सूत्र 2cs बी प्लस सी बाय 2 साइन बी माइनस सी बाय 2 अपन साइन ए નું સૂત્ર સાइन सी નું મૂકતા હતા, એ જ સાइन ए નું થાય, 2 sin a by 2 cos a by 2. ટૂંકમાં આ પ્રકારના દાખલામાં તમને ખબર પડી ગઈ કે એક જ સાઇન હોય તો સૂત્ર શું આવે છે? સાઇન એક્સનું 2 sin x by 2 cos x by 2. તો જો આ cos a by 2 જશે, આ 2 જશે, એટલા તો ઉડી ગયા. આ પ્લસ છે, બી પ્લસ છે, કોસ બી પ્લસ સી. હવે જુઓ, બધા દાખલા મેં કહી દીધું ત્રિકોણ માટે છે, એટલે એ પ્લસ બી પ્લસ સી બરાબર પાય. હવે એટલે મેં ભૂસી નાખ્યું, એ પ્લસ બી પ્લસ સી બરાબર પાય. તો આપણી પાસે બી પ્લસ સી છે, તો શું થાય? પાય માઇનસ એ. અને આ છેદના બે હંમેશા જુદા લખાય, નહીંતર ફરી એના માટે સ્ટેપ લખવું પડે. પહેલાં લખો પાય માઇનસ એ ભાગ્યા 2, પછી આ સ્ટેપ આવે પાય બાય 2 માઇનસ એ બાય 2. કારણ વગર સ્ટેપ વધે.
આ સાઇન બી માઇનસ સી બાય 2 એમનો અને છેદમાં સાઇન એ બાય 2. તો કોસ પાઈ બાય 2 માઇનસ એટલે શું થઈ જાય સાઇન આ સાઇન જશે આ થઈ ગયો જવાબ છે. સાદુરૂપની પદ્ધતિ એકની એક જ, 3 દાખલા જોયા ઉપર એક જ સરખા, ખાલી આમાં આ સ્મોલ એબીસી આ બાજુ હતા, અહીંયા તો ખાલી સાઇન છે તો શું સાદુરૂપ આપવાનું એટલે આ પહેલાં લીધું અને એના પરથી ડાબા સાબિત કરી દીધું. આ દાખલો સારો, બધા સારા જોયો, ફરી પાછું કહું છું, પણ આ પૂછવા લાયક રકમ ધ્યાનમાં રાખવાનું. જો છઠ્ઠો દાખલો, આપણે 3 સાઇન સૂત્રના દાખલા જોયા. હવે કોસનો જોઈએ. આના બરાબર જવાબ છે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર સ્મોલ. આ વખતે જવાબમાં સાઇન કોસ નથી, સ્મોલ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર છે. તો અહીં એમનો આ બી, આ કોસ સીનું સૂત્ર મૂકું. કોસ સીનું સૂત્ર શું થશે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર છેદમાં 2ab. તો આ બી જશે માઇનસ સ્મોલ સી, આ કોસ બીનું સૂત્ર મૂકું. એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર છેદમાં 2ac. તો આ સી જશે, જોઈ લો. આ છેદ સરખો થઈ ગયો 2a લસા અંશમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. આ માઇનસ ગુણાવી દો, માઇનસ એ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છેદમાં 2a. આ 2a લસા તો આ એ જશે. જુઓ શું બચે, જુઓ જો એ સ્ક્વેર જશે આવી રહ્યું. આ બી સ્ક્વેર વત્તા બી સ્ક્વેર, જો આ તો ગયા, બી સ્ક્વેર વત્તા બી સ્ક્વેર 2b સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ 2c સ્ક્વેર. 2 કોમન લઈ લો, આ 2 જશે. આ થઈ ગયો જવાબ, જોઈ લો થઈ ગયો. તો આ છેલ્લો છઠ્ઠો દાખલો કોસ સૂત્રનો લીધો. છેલ્લો એટલે આજનો છેલ્લો. ઓકે, આજ આપણે આટલું રાખીશું. આટલું સરસ તૈયાર કરી દો, પછી આ જ રીતના દાખલા આગળ નવા લેક્ચર કાલથી શરૂ કરીશું, નવા લેક્ચરથી. ઓકે, રીત આ જ રહેશે, હવે કાલથી જોઈશું.